હેલો મિત્રો, કેમ છો ગુજરાત? મજામાં? આજ આપણે વાત કરીએ છે રોસ્ટિંગ વિડિયાની. જો બધા વિડિયાવાળા રોસ્ટિંગ મારતા હોય ને, અને રોસ્ટિંગ મારવામાં એનું ઘર હાલતું હોય. તમારે વિડીયો જોવાનો હોય અને રોસ્ટિંગ ગમે એની ઉપર મારી અને અપલોડ કરી અને તમારે જોવાનો હોય વિડીયો. આજ આપણે વાત કરીએ છીએ રોસ્ટિંગ કોણ વધારે મારે છે વિડીયો ઉપર. કોઈનો પણ વિડીયો હોય એ લોકો નથી મૂકતા, કેમ કે રોસ્ટિંગ મારશું, વિડીયો અપલોડ કરશું તો મારું ઘર હાલશે. સમજો ને મારી વાત. આજ આપણે વાત કરીએ છીએ લાલભાઈ. તમે જોઈ શકો છો એનો ફોટો. કોઈનો પણ વિડીયો હોય, પરમિશન લેતા હોય કે ના લેતા હોય એ આપણને ખબર નથી, પણ રોસ્ટિંગ મારે, વિડીયો અપલોડ કરે તો એનું ઘર હાલે. હા મિત્રો, પછી સામે કોઈ પણ હોય, કોઈનો પણ વિડીયો હોય એ રોસ્ટ મારી દે. પહેલા વિડીયો જોવાનો હોય, કેટલી ઉંમર છે એની, એ કોણ છે, જાણવાનું હોય. હવે પૂછે, સામેવાળાને પૂછે કે ના પૂછે એ તો આપણે ખબર નથી, પણ અત્યારે આપણે વાત થઈ છે રોસ્ટિંગની. બીજાની વાત કરીએ, રોયલ રાજા. એનું રિયલ નામ દિનેશ સોલંકી છે. રોયલ રાજા એક એવો માણસ છે કે રોસ્ટિંગ મારવામાં ધ્યાન નથી રાખતા. એ રોસ્ટિંગ મારી દે અને શું બોલવું શું નહીં એ એને કંઈ ખબર ન હોય. એ સામેવાળાને પરમિશન લઈને રોસ્ટિંગ મારતા હોય કે ના મારતા હોય એ આપણને તો ખબર જ નથી, પણ રોસ્ટિંગ મારવામાં ધ્યાન નથી રાખતા. રાજા મેં હું આખો દિવસ સોશિયલ મીડિયા ઉપર ટાઈમ કાઢું એટલે મને ખ્યાલ હોય, પણ રોસ્ટિંગ મારવામાં ધ્યાન નથી રાખતા. એના પછી એને તો તમે ઓળખતા જ હોય, ગુજરાતની અંદરમાં નામ છે કીર્તિ પટેલ. ઓળખો ને? કીર્તિ પટેલ. એનું કામ એક એવું છે કે સામેવાળો કોઈ પણ હોય, ડરાવો ધમકાવો, બીજું કંઈ નહીં. વિડીયો બનાવો ખૂંખાર, સામેવાળો મૂકવી પડે. હા મિત્રો, એના વિડીયો મેં જોયા અને સત્યની વાત તો કરે છે એ, પણ શું અંદર પેટે શું પ્રોબ્લેમ હોય એ ખબર નથી. પણ સામેવાળો પણ સારો માણસ હોય અને આ બોલે એ પણ સત્ય હોય. હવે એમાં આપણને તો કંઈ ખ્યાલ નથી, આપણે તો અંદર નથી જવું. અંદર વધારે ઘણી માહિતી છે પણ આપણે અંદર નથી જવાનું. આ છે આપણે સત્યની વાત ખાલી કરીએ છીએ, રોસ્ટિંગ મારતા હોય એના માટે. એના પછી આવે લાલો આહિર. હા મિત્રો, લાલો આહિર એક એવો માણસ છે કે સામેવાળા કોઈ પણ હોય દુશ્મન, ત્યાં એની જગ્યાઓ પૂગીને વિડીયો બનાવીને અપલોડ કરી દેવાનો. કીર્તિ પટેલનો ને લાલો આહિરનો વિરોધ જ્યારે હાલતો હતો, લાલો આહિર સુરત પૂગ્યો. તો તમે સુરત તો પૂગી ગયા, પણ પેલા કીર્તિ પટેલને તો પૂછી લો કે તમે ક્યાં છે, પછી સુરત જાવ ને. તમે બસ ખાલી વિડીયોમાં ફાકા ફોજદારી દેખાડો વધારે, બીજું કંઈ નહીં. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી નાખવાનો, એના પછી ઉપર લખી નાખવાનું. શું લખે ખબર છે ને તમને? યુટ્યુબ ઉપર આખો વિડીયો આવી ગયો છે, જઈને જોઈ લઉં. બસ યુટ્યુબમાં વિડીયો જોઈ લઈ, યુટ્યુબમાંથી કમાણી ચાલુ. તમે વિડીયો જો અને એની કમાણી ચાલુ. એ સત્યની વાત કરે છે કે ખોટું બોલે છે એ થોડીક આપણે ખબર છે. જોજો તમે એના બધા વિડીયો જોજો. વિડીયો એવો બનાવે કે સામેવાળો મૂતરી પડે, પણ હરેક ઇલાકામાં જઈને વિડીયો બનાવે. અને કીર્તિ પટેલને તો તમને ખબર છે, ડરાવવાનું ધમકાવવાનું, પૈસા લેવાના, માલ હે તો મોહબ્બત હે. એ તો બરાબર જ છે ને ભાઈ. કોઈનો પણ વાક હોય તો કોઈક બોલતા હોય, એમાં આપણે કઈ રસ. અને આપણે કઈ સેલિબ્રિટી નથી કે કઈ મોટા ક્રિએટર નથી, તો કોમેન્ટ કરી દેજો. અને મારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો. હાલો મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ બધાને.